ગાઈસ, આ છે આપણી સરપ્રાઈઝ. તમને ખબર જ છે જે પાછલો વિડીયો તમે જોયો જ હશે ગાઈસ. વિડીયો યુટ્યુબમાં અપલોડ કરી દીધો છે અને આને હવે આપણે પોતાના હાથથી જ મોટી કરવાની છે. કેટલી ઉંમર છે, કેવી કન્ડિશન છે, કેવા હાલાત છે તમને ખબર જ છે ગાઈસ. જે લોકો નવા છે, આજે પહેલી વાર આ વિડીયો જોઈ રહ્યા છે મારી ચેનલમાં, એ પાછલા વિડીયોમાં જઈને જોઈ શકે છે કે ભાઈ આની શું ઉંમર છે શું નથી. એ છતાં પણ હું તમને જણાવી દઈશ ગાઈસ કે 1 મહિનાની સિંધી પ્યોર વસેરી બચ્ચી છે અને ખરાબ સંજોગો ખરાબ હાલાતની કારણે આપણે એને પરચેસ કરી છે અને હવે એને જ આપણે પોતાના હાથથી જ ઉછેરવાની છે અને મોટી કરવાની છે. અને આમાં ખાસ બાબત એ છે ગાઈસ કે આમાં શું ધ્યાન આપવું, શું આની કેવી રીતના કાળજી લેવી, શું ખોરાક આપવો અને કેટલા સમયમાં કેટલા ટાઈમ સુધી એને દૂધ પીવડાવવું ને પછીના સમયમાં કેટલો ખોરાક આપવો અને શું આપવું, એ ઘણી બધી જાણકારી તમને આપીશું. અને જે લોકો ભાઈ નવા અસવાર છે કે જે લોકો નવી બચ્ચીઓ ખરીદવાની કોશિશ કરવા માગે છે અને પરચેસ કરીને પોતાનું પાલન કરવા માગે છે, તો એવા અસવારો માટે હું કહીશ ગાઈશ કે નાનું બચ્ચું લેવું યોગ્ય જ છે. એ છતાં પણ જો તમને વધુ પડતો એનાથી પ્રેમ હોય તો તમે લઈ આવી શકો છો. બસ આટલી વાતનું તમારે ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ જ્યાં સુધી બચ્ચું ઓછામાં ઓછું સમથિંગ 6 થી 7 મહિના થઈ જાય ત્યાં સુધી એને સવાર સાંજ બિલકુલ દૂધ આપવું રહેવું જોઈએ. દૂધ બંધ કરવાનું કોઈ કારણસર નથી થતું. અને વાત કરીએ બીજી ગાઈસ, તો નાનું એક બચ્ચું છે તો એને તમે ડરાવો નહીં, ધમકાવો નહીં અને પ્રેમથી સાથ સહકારથી સપોર્ટ આપો અને બોલાવો પોતાની પાસે. પ્રેમથી એક નાના બચ્ચાને કેમ આપણે ટ્રીટમેન્ટ દેતા હોઈએ, કેવી રીતના આપણે શાંતિથી એને સાથે પ્રેમથી વર્તન કરતા હોઈએ, એ જ રીતે આ નાનું બચ્ચું છે ગાઈસ. એને પણ એ રીતે પ્રેમથી વર્તન કરવું જોઈશે, તો એ પ્રમાણે આપણને પણ પ્રેમ કરતા થઈ જશે ગાઈસ. શરૂઆતની અંદર હું જ્યારે એને લઈને આવ્યો ત્યારે તમે નહીં માનો ગાઈસ, મારાથી અને દરેક માણસથી એ ઘણું ડરતું હતું, પણ અત્યારે આપણે એનું નામ પુકારીએ ત્યારે ઓટોમેટિક આપણી પાસે આવવા માટે રાજી થઈ જશે. સખી સખી, તો ગાઈસ જોઈ શકો તમે, સખી સખી, તો જોઈ શકો છો ગાઈસ. હવે ઘણો બધો ડર એનો આપણાથી દૂર થઈ ગયો છે અને આવનારા ટાઈમની અંદર આપણે એને પોતાના પ્રેમથી જ આવી રીતે લાડ પ્યારથી જ મોટું કરવાનું છે. અને તમારા માટે ખાસ વાત એ કે આપણે આનું નામકરણ કરી નાખ્યું છે અને આ બચ્ચાનું નામ આપણે રાખ્યું છે સખી. તો આજ આપણી સખી છે લાઈફ ટાઈમ માટે અને આને જ આપણે પ્રેમથી મોટી કરવાની છે. તો ગાઈસ, નામ કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો અને બચ્ચી કેવી લાગી એ પણ કોમેન્ટ જરૂર કરજો. અને આની સાથે આપણે શું કાળજી લેવી શું ના લેવી, જે જૂના સ્વરો છે એ પ્લીઝ મને થોડું ઘણું સપોર્ટ કરીને થોડી સમજણ આપજો. અને મારા એ જ પ્રમાણે જ્યાં સુધી આ બચ્ચી સમથિંગ 12 મહિના ન થાય ત્યાં સુધી કોઈ પણ અસવારે આ બચ્ચીના હેર રિમૂવ ન કરવા કે બાળ કાઢવા નહીં. કેમ કે જે છે અત્યારે નાની ઉંમરની અંદર એ બાળ જ એની સૌપ્રથમ રક્ષા કરતું હોય છે ઠંડીથી ગરમીથી, તો હેર રિમૂવ કરવા યોગ્ય નથી. બીજી વાત કે પગની જે ખોડીઓ છે, ખોડીઓ તમે સમથિંગ 1.5 વર્ષ સુધી આની ખોડીઓ કાપવી ન જોઈએ કે લગામ લગાવવી ન જોઈએ. લગામ 1.5 વર્ષનો બચ્ચું થાય પછી થોડી પ્રેક્ટિસ કરાવવી યોગ્ય છે. બાકી એના પર સવાર થવા માટે ઓછામાં ઓછા ગાઈસ 3 વર્ષ હોય ત્યારે એ પાકું સવાર માટે તૈયાર થતું હોય છે બચ્ચું. અને પગની અંદર જ્યારે પણ 1.5 વર્ષનો થઈ જાય એ પછી તમે નાળ લગાવી શકો છો. તો અત્યારે કોઈ પણ નવા અસવાર છે જેમને ખબર ના પડતી હોય, નાળ લગાવવાની પણ કોશિશ ન કરતા ગાઈસ. નાની સાઈઝની નાળ બનાવડાવીને કોઈ દિવસ ગોળામાં ના લગાવી. અત્યારે એના પગ મજબૂત નથી થયા, નખ મજબૂત નથી થયા હોતા ગાઈસ. તો એ તમે પ્રોસેસ 1-1.5 વર્ષ પછી કરી શકો છો. અને બીજી વાત કે 3 મહિનાનું બચ્ચું ન થાય ત્યાં સુધી એને પાણી આપવું યોગ્ય નથી, પાણી ન પીવડાવવું. એને ફક્ત 3 મહિના સુધી દૂધ જ, અને દૂધની માત્રા પણ એવી છે કે ગાઈસ એક સાથે સવાર સાંજ તમે દૂધ ન પીવડાવી શકો. એને થોડું થોડું કરીને 2-2 કલાકે દૂધ આપવું. અને કેમ કે એની હોજરી કે જે એની પાચન ક્રિયા હોય છે ઘણી નબળી હોય છે ગાઈસ, એટલે તમે 100-150 ml આપી શકો છો 2-2 કલાકે. અને 24 કલાકની અંદર ઓછામાં ઓછું 3 લીટર 3 મહિના સુધી તમે આપી શકો છો. 3 મહિનાની બચ્ચી થઈ ગયા પછી તમે દૂધની માત્રા વધારશો તો કોઈ વાંધો નહીં આવે. 400-500 ગ્રામ એક ટંકમાં તમે પીવડાવી શકો સવાર સાંજ, તો એ પાચન કરી લેશે ગાઈસ. તો 3 મહિના સુધી આટલી કાળજી રાખવી કે 100-150 ગ્રામ 2-2 કલાકે આપવું અને 24 કલાકની અંદર 3 લીટર પૂરું થાય એ પ્રમાણે એની માત્રા રાખવી.
પછી કેલ્ક્યુલેશન તમારા હિસાબથી કરી લેવું, પણ 200 ml પ્લસ ન થવું જોઈએ અને 2 કલાકથી ઓછા સમયગાળામાં ન રાખવું જોઈએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં સારી જાણકારી સાથે. આવજો બાબા, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. બાય બાય. એટલે મળતી નથી બા મોટી તું ગોતી આપ ને લે. તકલીફ ન થાય ને હેડાઈ નહીં. ધાઈ મોટી તો ખપે ને, હેડાઈ તો સાચી વાત. Okay. લે રાંધવામાં ઊભું જોતે યાર, એવો કટાળો આવે ને આજે તમારા હાથની માથી ફાંસી લઈ દીધો. રાડો હે જો કાંઈ નહીં બધી એવી ઘોડી હે. સુનિએ નવાર ફોન આવ્યો હતો. કોણ આવ્યો? હોય એમ કે આવો લઈ જાવ કે, પણ જો વચ્ચેથી કે બચ્ચો તમારો હોય કે ઘોડી મારી, કેમ કે મારા બાપની સંભાળ છે ઘોડી. તને ખબર રેલીમાં હતી? ખબર છે રેલીમાં શૂન્યનો આવે તમને. એમાં થોડોક નાખી દીધો પેલા. હા મસ્ત આપણે માખણ ખાવાની જરૂર ના પડે. બે